નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ઉમરેઠમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવા ગયેલ મહિલા ચીફ ઓફિસરને લાફો માર્યો અને કર્મી ઉપર શખ્સોએ હુમલો કર્યો। આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। 5 જેટલા શખ્સોએ ગમે તેમ અપશબ્દો બોલી પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો, જે ઉગ્ર બનતા 5 પૈકી એક શખ્સે પાલિકાના મહિલા ચીફ ઓફિસરને જોરથી લાફો મારી દીધો હતો, જ્યારે બીજા એક શખ્સને પાલિકા કર્મીને 3 થી 4 લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી ને આ અંગે ચીફ ઓફિસરની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉમરેઠ નગરપાલિકામાં દબાણમાં શાખામાં ફરજ બજાવતા કર્મચારી નીતિનભાઈ પટેલ ગતરોજ સાંજના સમયે પોતાની ટીમ સાથે જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં નગરપાલિકાની હદમાં ગેરકાયદેસર રીતે લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવા ગયા હતા। તે વખતે જાહિદભાઈ મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદી અને મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મૂસો એકાએક ત્યાં આવી ચડ્યા હતા ને આ બોર્ડ કોને પૂછીને તમે ઉતાર્યું તેમ કહી ઝઘડો કર્યો હતો ને બસ સ્ટેન્ડ સામે ભગવત દલાલ ગેટની પાસે દેવનારાયણ આઈસ્ક્રીમની દુકાનની બાજુમાં આવેલ પાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે કોર્ડન કરેલ જગ્યાની અંદર પણ આવું જ એડવર્ટાઇઝ બોર્ડ મારેલ છે તે ઉતારી બતાવો તેમ કહ્યું હતું, જેથી પાલિકા કર્મી નીતિનભાઈ પટેલ પોતાની ટીમ લઈ તે જગ્યાએ પહોંચ્યા હતા અને ત્યાં પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે લગાવેલ હોર્ડિંગ્સ ઉતારતા હતા। તે વખતે આ જાહિદભાઈ મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદી, મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મૂસો તેમજ તોફિક નજીર ખાન પઠાણ, જુનેદ ચકલાસીને ફરીદ ખાન પઠાણે ગમે તેમ અપશબ્દો બોલી નીતિનભાઈ પટેલને તેમની ટીમ સાથે ઝઘડો કર્યો હતો। દરમિયાન ઉશ્કેરાયેલ મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મૂસો એ પાલિકા કર્મી નીતિનભાઈનું મોઢું પકડી લીધું હતું ને તું ચીફ ઓફિસરને બોલાવ તો જ તને અહીંથી જવા દઈશું તેવી ધમકી આપી હતી, જેથી નીતિનભાઈને ફોન કરી ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન રઘુરાઈ સોમાણીને સઘળી હકીકત જણાવી હતી। ચીફ ઓફિસર ભારતીબેન તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકાની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે લગાવેલ હોર્ડિંગ્સ ઉતારી લેવા 5 જણાને સમજાવ્યા હતા, પરંતુ આ 5 શખ્સો ચીફ ઓફિસરની વાત માન્યા ન હતા અને અમે બોર્ડ ઉતારીશું નહીં અને ઉતારવા પણ દઈશું નહીં, તમારાથી થાય તે કરી લો તેમ કહી ચીફ ઓફિસર સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા। આ દરમિયાન જાહિદ મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ એકદમ ઉશ્કેરાઈ અને ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીના ગાલ પર જોરથી લાફો મારી દીધો હતો, જ્યારે મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મૂસા લંગડાએ પાલિકા કર્મી નીતિનભાઈ ભીખાભાઈ પટેલની ફેટ પકડી લઈ 3 થી 4 લાફા મારી દીધા હતા। જો તમારા લગાવેલ બોર્ડ ઉતારશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી 5 જણા ભાગી ગયા હતા। આ અંગે ઉમરેઠ નગરપાલિકા